પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયત પાસે બનાવવામાં આવેલી નવીન રોડની સાઈડ પૂર્વ બનાવતા એમ્બ્યુલન્સથી હોસ્પિટલ સુધી પહોંચવામાં હાલાકી પડી રહી હોવાનું સામે આવ્યું છે। આ રોડની સાઈડનું અધૂરું કામ દર્દીઓનો જીવ લે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઘોઘંબા તાલુકા પંચાયત સામે આવેલા મુખ્ય માર્ગ ઉપર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડો પૂરવામાં આવી નથી। તાલુકા પંચાયત પાસે 3 જેટલા મુખ્ય દવાખાના આવેલા છે કે જ્યાં તાલુકા તથા અન્ય જિલ્લામાંથી પ્રસૂતિ તેમજ અન્ય રોગોની સારવાર માટે દર્દીઓ મોટા પ્રમાણમાં આવે છે। 1 ફૂટ જેટલી ઊંચી સાઈડોને કારણે એમ્બ્યુલન્સ તેમજ અન્ય વાહનો રોડ ઉપરથી ઉતારવા મુશ્કેલ થઈ ગયા છે। એમ્બ્યુલન્સને દવાખાને લઈ જવી હોય તો સાઈડોને કારણે એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનો પછડાતા હોય છે। ઇમરજન્સી પેશન્ટ પોતાનો જીવ ગુમાવે તેવા સંજોગો ઊભા થયા છે। સાઈડોને કારણે અકસ્માત થવાનો ભય નગરજનોને સતાવી રહ્યો છે। આ જ જગ્યા ઉપર રોડ ઉપર પડેલા ખાડાના કારણે આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો। યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ ઘોઘંબા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।